કે સવારના 8 વાગ્યાથી દીકરાનો બાપ દીકરાના ફોનમાં ફોન કરે પણ ફોન બંધ આવે છે. એનિવર્સરીના આશીર્વાદ દેવા માટે બાપ ફોન કરતો હતો પણ હવે દીકરાનો ફોન લાગતો નથી એટલે બાપને થયું કે ચિંતામાં તો નહીં હોય ને, એટલે બાપ બિચારો ભાડે ગાડી કરી અને દીકરાના ઘરે આવે છે. ડોરબેલ વગાડ્યો એટલે સિસ્ટમ પ્રમાણે એના ઘરમાં એક LED સ્ક્રીનમાં દરવાજે કોણ છે ખબર પડી કે બાપુજી છે. એટલે દીકરો બરાબર જ્યારે પતિ દરવાજો ખોલવા જતો હતો એટલે પત્ની કીધું સાંભળ્યું આપણે શું નક્કી થયું છે, આપણે કોઈને મળીશું નહીં આજે. બાપુજી આવ્યા છે, આપણે નક્કી થયું છે ને. બાપુજી બહુ બેલ વગાડ્યા, દરવાજો ન ખોલ્યો એટલે નિરાશ થઈ અને ચાલતા થઈ ગયા. વિચાર્યું કદાચ ક્યાંક ફરવા ગયા હશે બંને જણા. દીકરાનો બાપ વયો જાય. સાંજના 4 વાગ્યા, બેલ વાગ્યો. સ્ક્રીનમાં જોવે છે, સ્ક્રીનમાં હવે દીકરીના બાપનો ફોટો છે, કારણ કે એનો પણ ફોન બંધ હતો. એટલે જેવી સ્ત્રી પત્ની દરવાજો ખોલવા ઉભી થાય એટલે પતિએ કીધું સાંભળ્યું આપણે શું નક્કી થયું છે. દીકરીના બાપની ઉંમર વૃદ્ધાવસ્થા હતી, સ્વાસ્થ્ય સારું નહોતું, છતાં પણ બિચારો લાકડીના ટેકે દીકરીના ઘર આવી બેલ વગાડ કરે છે. મારા બાપુજી આવ્યા. સાચી વાત છે તારી, પણ આપણે નક્કી નથી કર્યું આજે આપણે. મારા બાપુજી ચિંતા બહુ કરશે. કામ કરું, હું દરવાજો નહીં ખોલું, હું ખાલી બારી ખોલીને કહી દઉં બાપુજી અમે ઘરમાં જ છીએ,